10 મહાવિદ્યાઓમાં 7મી મહાવિદ્યા છે દેવી ધુમાવતી. તેમના પ્રાગટ્યની કહાની ઘણી રસપ્રદ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર એક સમયે માતા પાર્વતીને અત્યંત ભૂખ લાગી. કૈલાશ પર્વત પર એ સમયે ખાવા માટે કંઈ જ નહોતું. હવે ભગવાન શિવ એ સમયે ધ્યાનમાં હતા. મા પાર્વતીએ તેમને વારંવાર તેમના ભોજન માટે પ્રબંધ કરવા વિનંતી કરી, પણ શિવજી ધ્યાન મગ્ન જ બેસી રહ્યા. છેવટે ભૂખથી વ્યાકુળ મા પાર્વતી ગુસ્સે ભરાઈને ભગવાન શિવને જ ગળી ગયા. હવે ભગવાન શિવના ગળામાં વિષ હોવાથી દેવી પાર્વતીનું શરીર નબળું પડી ગયું અને તેઓ કુરૂપ થઈ ગયા. વળી ભગવાન શિવનું ભક્ષણ કર્યું હોવાથી મા પાર્વતી એક વિધવા અને વૃદ્ધ સ્ત્રીના સ્વરૂપમાં ફેરવાઈ ગયા. ભગવાન શિવે દેવીના શરીરમાંથી બહાર નીકળી તેમનું આ વિધવા સ્વરૂપ ધુમાવતીના નામે પૂજાશે તેવા આશીર્વાદ આપ્યા. જો કે એક માન્યતા એવી પણ છે કે જ્યારે માતા સતી પિતા દક્ષના હવનકુંડમાં હોમાઈને ભસ્મ થઈ ગયા ત્યારે તેમના શરીરમાંથી જે ધુમાડો નીકળ્યો તેમાંથી દેવી ધુમાવતી પ્રગટ થયા હતા. અર્થાત મા ધુમાવતી ધુમાડાના સ્વરૂપમાં માતા સતીનું ભૌતિક રૂપ છે. તેમને રોગ, શોક અને દુઃખને દૂર કરનારા દેવી કહેવાય છે. શાસ્ત્રો અનુસાર મા ધુમાવતી પીપળાના ઝાડ પર વાસ કરે છે અને કાગડો તેમનું વાહન છે. તેમને દરિદ્રતા, અલક્ષ્મી અને જ્યેષ્ઠાના નામે પણ સંબોધવામાં આવે છે. પાપ, આળસ, ગરીબી, દુઃખ અને કુરૂપતા પર મા ધુમાવતીનું આધિપત્ય છે. પદ્મ પુરાણમાં વર્ણન છે કે દુર્ભાગ્યની દેવી ધુમાવતી મા લક્ષ્મીના મોટા બહેન છે, પરંતુ તેમનું સ્વરૂપ મા લક્ષ્મીથી સાવ વિપરીત છે. તેમની ઉપાસના ઘરે નથી કરવામાં આવતી. લોકમાન્યતા એવી પણ છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ મા ધુમાવતીની ઉપાસના ના કરવી જોઈએ.